નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો જે કોઈ પણ ઉમેદવારે ધોરણ 10 અને 12 પાસ કરેલું હોય અને ગ્રેજ્યુએશન કરેલું હોય તેના માટે એક મોટી ભરતી આવી ગઈ છે। તેથી જે કોઈને ફોર્મ ભરવાના બાકી હોય અથવા તો કોઈ નોકરીની શોધમાં હોય તેવા ઉમેદવારો માટે એક મોટી સુવર્ણ તક છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ભરતી વિશે વિગતવાર ચર્ચા કરીશું, તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો પહેલી ભરતીની વાત કરીએ તો આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે। મિત્રો આ ભરતીમાં પોસ્ટનું નામ જોઈએ તો મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTSમાં કરવામાં આવશે। ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો MTSમાં 8,326 જેટલી જગ્યા પર ભરતી થશે। આ એક મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે। હવે મિત્રો જોબ લોકેશન જોઈએ તો આ ભરતી હાલ આખા ભારતમાં કોઈ પણ સ્થળ માટે કરવામાં આવશે, એટલે કે ખાલી જગ્યામાં તમે જો સિલેક્ટ થાવ છો તો તમારે કોઈ પણ જગ્યા પર પોસ્ટ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટમાં તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં તમે અરજી કરી શકો છો, કારણ કે ત્યારબાદ કરેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। તેથી વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવા જોઈએ। ત્યારબાદ જે કોઈ પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેને ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો બીજી મોટી ભરતીની વાત કરીએ તો મિત્રો આ ભરતી બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા એટલે કે IBPS દ્વારા કરવામાં આવશે। મિત્રો આ ભરતીમાં પોસ્ટનું નામ જોઈએ તો આ ભરતી IBPS કારકુન પદ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતી મોટા પ્રમાણમાં કરવામાં આવશે, એટલે કે ખાલી જગ્યાઓની વાત કરીએ તો 6,128 જગ્યાઓ માટે ભરતી થશે। ત્યારબાદ નોકરીનું સ્થળ આગલી ભરતી મુજબ આખા ભારત માટે કરવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024 રાખવામાં આવી છે। આ તારીખ પછી કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। આ ભરતી માટે તમારે IBPSની ઓફિશિયલ વેબસાઇટમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આ ભરતીમાં જે ઉમેદવાર પાસ થશે તેને આશરે 29,000 રૂપિયા જેટલો પગાર આપવામાં આવશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર। અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા નોકરી ઈચ્છુક મિત્રોને શેર કરો અને સાથે જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।